વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. તો આજે આપણે ભણવાના છીએ F5 બીકોમ સેમિસ્ટર 2ની અંદર સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટમાં યુનિટ નંબર 4 સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ. આ વિડીયોની અંદર હું આજે તમને સામાયિક શ્રેણીનું બેઝિક કોન્સેપ્ટ શીખવાડીશ, એમના ઘટકો શીખવાડીશ. હવે પછીના વિડીયોમાં આપણે આ ચેપ્ટરના ટૂંકા દાખલા અને લાંબા દાખલાઓ શીખશું. તો બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય એના માટે તમારે ખાલી આટલું જ કરવાનું છે કે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, જેથી તમારા ફોન પર એનું નોટિફિકેશન આવી જાય. આપણે સામાયિક શ્રેણીનું આખું જ ચેપ્ટર આપણા ચેનલ પર મૂકવાના છે. તેની સાથે સાથે બીજા બધા પણ ચેપ્ટર આપણે મૂકીશું. ચાલો, તો સામાયિક શ્રેણીને હું તમને એક બેસિક વાર્તા દ્વારા સમજો કે એક દુકાનદાર છે, એની પાસે મોટું મોલ છે, એક દુકાન છે જેની અંદર એ બધા જ પ્રકારની વસ્તુઓ વેચી રહ્યો છે. હવે આ બધા જ પ્રકારની વસ્તુઓ એ દર વર્ષે, દર મહિને, દર દિવસે વેચે છે. હવે એને એવો ક્વેશ્ચન થાય કે ચાલો ને હું જોઉં કે કયા દિવસે, કયા મહિને, કયા વર્ષે હું વધારે વસ્તુ વેચું છું, કઈ વસ્તુ ઓછી વેચું છું અને કઈ વસ્તુ વધારે વેચું છું. તો એના માટે એને નોટબુકમાં બધું લખવું પડે. એ બુકમાં લખીને એનાલિસિસ કરે એના કરતાં એક ગ્રાફ દોરે તો એને વધારે સારી રીતે સમજ પડશે. તો સામાયિક શ્રેણી પણ કંઈક આવું જ છે. સામાયિક શ્રેણીમાં પણ તમે ગ્રાફમાં એક વલણ દ્વારા શીખી શકો છો કે સમય પ્રમાણે માહિતી એટલે કે જે ડેટા છે એમાં કેટલો વધારો ઘટાડો થઈ રહ્યો છે. એને જ તો આપણે વલણ કહીએ છીએ. હવે જો મેં જે અહીંયા ગ્રાફ બતાવ્યો છે એમાં ઉત્પાદન અને વર્ષ તમને દેખાય છે. વર્ષને આપણે સમય કહીશું. આ જે ઉત્પાદન છે એ 1988માં 6.5 ટન જેટલું છે. ધીમે ધીમે વધીને 6.5 થાય છે. ધીમે ધીમે વધીને 10 ટન થાય છે અને 1991માં પાછું એ ઘટી જાય છે. 92માં પાછું ઘટે છે, પાછું વધે છે, પાછું ઘટે છે. તો આ જે વધઘટ તમને દેખાય છે એ તમે સામાયિક શ્રેણીના ગ્રાફથી ઇઝીલી સમજી શકો છો. તો વર્ષે વર્ષે, સમયે સમયે જે માહિતીમાં ફેરફાર તમે જોઈ શકો છો એ સામાયિક શ્રેણીની મદદથી. ચાલો, હવે સામાયિક શ્રેણીની એક સિમ્પલ વ્યાખ્યા તમને બતાવું, જે તમે થિયરીમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછાય ત્યારે લખી શકો છો. અમુક સમયાંતરે એકત્રિત કરેલી આંકડાકીય માહિતીની વ્યવસ્થિત ગોઠવણીને સામાયિક શ્રેણી કહેવાય છે. હવે પેલું ઉદાહરણ પણ યાદ કરો. જે માહિતી આપણે એકત્રિત કરી એ કેવી હતી? વર્ષે વર્ષે જે દુકાનદાર છે કેટલી વસ્તુ વેચે છે એની માહિતી એની પાસે હતી. એને ગ્રાફમાં વ્યવસ્થિત ગોઠવણી કરી તો એને આપણે શું કહી દીધું? સામાયિક શ્રેણી. એ સમય સાથે ચાલતા જેટલા પણ પરિવર્તનો છે એ આપણને બતાવે છે. ગાણિતિક રીતે તમે સામાયિક શ્રેણીને સમયચલ સાથેનું સંબંધ કહી શકો છો. y=f(t). ચાલો, હવે સામાયિક શ્રેણી સમજી ગયા હશો તો એમાં જે વધઘટ થાય છે ને એમાં કેટલાક અસર કરતા પરિબળો હોય, જેને આપણે સામાયિક શ્રેણીના ઘટકો કહીએ છીએ ને જે કેટલીક વાર એક્ઝામમાં પૂછાતું હોય છે. તો ચાલો, આ ઘટકો હવે તમે સમજો. પહેલા ઘટક કયું છે? દીર્ઘકાલીન વધઘટ. બીજું છે અલ્પકાલીન વધઘટ અને ત્રીજું છે અનિયમિત વધઘટ. હવે આ જે દીર્ઘકાલીન વધઘટ છે એ છે લાંબા ગાળા માટેનો વધઘટ, એટલે કે વર્ષે વર્ષે, 1 વર્ષથી વધારે સમયનો ગાળો હોય, જેમાં તમે 10 વર્ષ, 15 વર્ષ, 30 વર્ષ સુધી એની માહિતી લઈ શકો છો. શા માટે ઉપયોગી છે આ? તો દેશની વસ્તીમાં થતો વધારો તમે જોઈ શકો, ઔદ્યોગિક ઉત્પાદનમાં થતો વધારો ઘટાડો જોઈ શકો, મૃત્યુદરમાં થતો ઘટાડો વધારો જોઈ શકો છો. તમે એના કારણે નીતિ વિષયક નિર્ણયો પણ લઈ શકો. આ વિડીયોની લાસ્ટમાં હું તમને સમજાવીશ કે માત્ર વધારો ઘટાડો નહીં, પણ એનાથી આપણે બીજી કઈ કઈ વસ્તુઓ જાણી શકીએ છીએ. ચાલો, હવે આપણે આવીએ બીજા ઘટક ઉપર, જે હતું આપણું અલ્પકાલીન વધઘટ. અલ્પકાલીન વધઘટની અંદર 2 વધઘટ છે જેને આપણે તાલ અને લય સાથે જોડી શકીએ છીએ. કેવી રીતે? મોસમી જે છે ને એ ટૂંકા ગાળાનું છે. એ તમારો જે વધારો ઘટાડો થાય છે એને ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય. તો પહેલું જોઈએ આપણે મોસમી વધઘટ. જો ગરમીમાં ઠંડા પીણાનું વેચાણ થાય, ક્યારે થશે? ગરમીમાં. એટલે આખા વર્ષ દરમિયાન જ્યારે ગરમીનો મહિનો આવશે, એનો મોસમ આવશે, ત્યારે તમારો ગ્રાફ ઉપર જશે. ચોમાસામાં છત્રીનું વેચાણ થશે, રેનકોટનું વેચાણ થશે, તો ત્યારે તમારો ગ્રાફ ઉપર જશે. આખા વર્ષ દરમિયાન જ્યારે દિવાળી આવશે, ઉત્તરાયણ આવશે, ત્યારે કપડાં, મીઠાઈ, ફટાકડાનું વેચાણ વધારે થશે, તો તમારો ગ્રાફ કેવો જશે? ઉપર. એટલે વર્ષોના કેટલાક મોસમના મહિનાઓ દરમિયાન જ તમારો ગ્રાફ ઉપર જાય છે. એ કઈ અસરના કારણે? મોસમી અસરના કારણે.
એટલે આપણે કહી શકીએ છીએ કે કુદરતી ઋતુઓ અથવા તો માનવ સર્જિત રીતિ રિવાજોના કારણે જે વધઘટ ઉદ્ભવે એને આપણે કહીએ છીએ મોસમી વધઘટ. આ મોસમી વધઘટ ટૂંકા ગાળાની જ હોય છે, જેમાં વધારો ઘટાડો થવાના કારણે તમારા ગ્રાફની અંદર જે સમયાંતરે તમે વર્ષે વર્ષે જોઈ રહ્યા છો વધારો ઘટાડો, એમાં ક્યાંક ને ક્યાંક મોસમી વધઘટ તમે જોઈ શકો છો. ચલો, એવી જ રીતે આપણે ચક્રીય વધઘટ પણ જોઈ લઈએ. ચક્રીય વધઘટ શું છે? વેપારની અંદર આપણે જે તેજી, ઓટ, મંદી, સુધારણા આ વસ્તુઓના અસરના કારણે જો તમારા કંપનીની અંદર, વેપારની અંદર તમારી વસ્તુનો ભાવ વધે છે અને ઘટે છે, તો એ કેવી વધઘટ કહેવાય? ચક્રીય વધઘટ. તેજી આવશે એટલે તમારો ગ્રાફ ઉપર જોવા મળશે, ઓટ આવશે તો તમારો ગ્રાફ નીચે જતો જોવા મળશે, મંદીમાં એકદમ નીચે આવી જશે, સુધારણામાં ફરી ઉપર જતો દેખાશે. તો આવા સમયે તમારો ગ્રાફ આવો જ જોવા મળશે. એટલે કે એ બધી ઘટકો કેવી હશે? ચક્રીય વધઘટ. ચાલો, ત્યાર પછી છે અનિયમિત વધઘટ. અનિયમિત વધઘટ એટલે તમને એનું ખબર જ નથી. ચોમાસું આવવાનું હતું તમને ખબર છે, ઉનાળું આવવાનું હતું તમને ખબર છે, તો તમે એ વસ્તુનું વેચાણ વધાર્યું, એ વસ્તુના વેચાણ પર ધ્યાન આપ્યું, પરંતુ તમને ખબર જ નથી કે કયા સમયે કયું વસ્તુ અને કયું દુકાળ, કયું યુદ્ધ, કઈ હડતાલ, કઈ રાજકીય નીતિ આવી જવાની છે. તો આ બધી કેવી પરિસ્થિતિ છે? અણધારી પરિસ્થિતિ છે. તો ત્યારે તમારા વસ્તુમાં ભાવ કદાચ વધી બી જાય ને કદાચ ઘટી પણ જાય. જેમ કે કોરોના આવ્યું ત્યારે બધી કંપનીઓ ઠપ થઈ ગઈ, પણ સોશિયલ મીડિયાનો ગ્રાફ કેવો થઈ ગયો? ઉપર થઈ ગયો. તો અમુક વસ્તુ વધે, અમુક વસ્તુ ઘટે. તો અણધાર્યા કારણોને કારણે જો તમારા ગ્રાફમાં વધારો ઘટાડો થાય તો એ તમારા માટે છે અનિયમિત વધઘટ. બધી ઘટકો તો આપણે સમજી લીધી છે. આઈ હોપ કે તમને મગજમાં બેસી ગઈ હોય. જો થોડુંક પણ કન્ફ્યુઝન છે તો વિડીયોને પોઝ કરો અને ફરીથી પાછા જઈને એને શીખીને આવો. ચલો, જો હવે ઘટકો સમજ પડી ગઈ હોય તો આપણે આગળ જઈએ કે આ ઘટકો તો ઓળખી લીધા, પણ એને શોધવા કઈ રીતે? મારી આ વધઘટ આના કારણે જ થઈ છે, કઈ રીતે જાણવું? તો એના માટે આંકડાશાસ્ત્રીઓએ બે મોડલ આપ્યા છે, જેમાં પહેલું છે સરવાળાનું મોડલ અને બીજું છે ગુણાકારનું મોડલ. ચાલો, તો આ મોડલની અંદર જે વપરાય છે એ શું છે? વાય એટલે મૂળ શ્રેણી, જે ખરેખર તમે વેચાણ કર્યું, જે ખરેખર તમે ઉત્પાદન કર્યું, એને શું કહેવાય? મૂળ શ્રેણી. ટી એટલે વલણ, જે લાંબા ગાળાનું તમે શોધો છો. એસ એટલે મોસમી ઘટક. સી એટલે ચક્રીય ઘટક. આઈ એટલે અનિયમિત ઘટક. સરવાળાનું મોડલ ક્યારે વપરાય? જ્યારે બધા જ ઘટકો એકબીજાથી સ્વતંત્ર છે, એકબીજાની સાથે અસર પામતા નથી. અને ગુણાકારનું મોડલ ક્યારે વપરાય? જ્યારે બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય, અસર કરતા હોય, એટલે કે સ્વતંત્ર નથી, ત્યારે આપણે કયું મોડલ વાપરી શકીએ છીએ? ગુણાકારનું મોડલ. અને બંને મોડલના દ્વારા તમે આ બધી વસ્તુઓ શોધી શકો છો. ચાલો, હવે આપણે વલણ માપવાની રીતો જોઈએ. વલણ એટલે કે આપણે જે પહેલું જોયું દીર્ઘકાલીન વલણ, લાંબા ગાળાનું વલણ, એને શોધવા માટેની મુખ્ય 3 રીતો છે, જેમાં હાથ વડે દોરેલા લીસા વક્રની રીત, ચલિત સરેરાશની રીત, ન્યૂનતમ વર્ગોની રીત. હવે આ ચલિત સરેરાશની રીત અને ન્યૂનતમ વર્ગોની જે રીત છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. આ ચલિત સરેરાશની રીત અને ન્યૂનતમ વર્ગોની રીતની અંદર દાખલાઓ પૂછાતા હોય છે, જે તમે લાંબા વિડીયોની અંદર આપણે નિરાંતે શીખશું. ચાલો, તો હવે હાથ વડે વલણની જે રેખા દોરવી, મેં તમને જે ફર્સ્ટ એક્ઝામ્પલ દ્વારા શીખવાડ્યું કે વરસ દરમિયાન જે ઉત્પાદન થઈ રહ્યું છે એ ગ્રાફમાં આપણે દોરીએ છીએ અને આપણે એમાં એક વલણ દેખાય, કાં તો વધતું હશે, કાં તો ઘટતું હશે, કાં તો સ્થિર હશે, અને વલણ દ્વારા તમે ભવિષ્યનું અનુમાન લગાવી શકો છો. ચલો, હવે વલણની અંદર સીધો વલણ હોય તો તમને વધારો દેખાય, નીચેનો વલણ હોય તો ઘટાડો દેખાય, પરંતુ એના સિવાય પણ ઘણી બધા વલણ હોઈ શકે, જે આપણે ઘટકમાં શીખ્યા. જો વલણ કેવો સીધો હોય તો તમે એને સીધો ટ્રેન્ડ કહેશો, પરંતુ જો મોસમી દેખાય, મોસમી કેવો હશે? ઝિગઝેગ જેવો. તમે તમારી પાસે જે માહિતી છે અને એ ગ્રાફમાં દોરવાથી તમને ઝિગઝેગવાળો વલણ દેખાય તો પછી એ કેવું થઈ જશે? મોસમી વધઘટ. એવી જ રીતે ચક્રીય વધઘટમાં શું થશે? વધતું વધતું એકદમ વધશે, ઘટતું ઘટતું એકદમ ઘટશે.
એવી જ રીતે લાંબો જે ઝિગઝેગ બનશે એ તમારું કેવું થઈ જશે, ચક્રીય વધઘટ. અનિયમિત વધઘટ પણ એવી જ રીતે છે કે તમારી પાસે જે માહિતી છે એ તમે ગ્રાફમાં મૂકો છો તો એમાં કોઈ ટ્રેન્ડ દેખાતું નથી, કોઈ વલણ નથી દેખાતું, ગમે ત્યાં ટપકા પડે છે, તો એ શું થઈ જશે, અનિયમિત વધઘટ. ચલો, હવે મેં તમને જેમ સ્ટાર્ટિંગમાં કીધું હતું કે માત્ર વધારો ઘટાડો જોવા માટે આ સામયિક શ્રેણી ઉપયોગમાં નથી આવતી, પરંતુ તમે એને ભૂતકાળમાં જે ભૂલો થઈ છે એને સમજીને ભવિષ્યમાં એની સુધારણા કરી શકો છો. દાખલા તરીકે એક દુકાનદાર વસ્તુનું વેચાણ કરતો કરતો જોવા મળે છે કે એ આ વર્ષે ઓછું વેચાણ કરે છે, તો એનું કારણ શું છે એ જાણીને તમે એનો સુધારણા લાવી શકો છો. એ માહિતીને આધારે તમે નિર્ણયો લઈ શકો છો, માહિતીમાં રહેલા રહસ્યોને ઉકેલી શકો છો ને ભવિષ્યમાં સારી એવી માંગ ઊભી કરી શકો છો. ને એ બધું જ શેનામાંથી સંભવ છે, સામયિક શ્રેણી પરથી. સામયિક શ્રેણી એક એવું મોડલ બનાવીને આપે છે જેથી તમે ભવિષ્યની આગાહી, એનું ફોરકાસ્ટિંગ ઇઝીલી રીતે કરી શકો. ચલો, હવે વલણ માપવાની જે બીજી બે રીત બાકી રહે છે, ચલિત સરેરાશની અને ન્યૂનતમ વર્ગોની, તો આ બંને જ રીત હું તમને આના પછીના નેક્સ્ટ બે વિડીયોની અંદર શીખવાડીશ, જે ઘણી લાંબી પણ છે પણ આપણે ઇઝીલી રીતે શીખી લેશું. જો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને લાગતું હોય કે ના મેમ અમને ઇંગ્લિશમાં અને હિન્દીમાં પણ વિડીયો બનાવો, તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. મને ટાઈમ મળશે તો હું હિન્દી અને ઇંગ્લિશમાં પણ તમારા માટે વિડીયો બનાવીશ. ચાલો, તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.